ભાગ બીજો। સવારના 10 વાગ્યા હતા। મહેન્દ્ર પોતાની નવી કાળી ગાડીમાં બેસીને જૂની હવેલી પાસે આવ્યો। તેની સાથે 2-3 અજાણ્યા માણસો પણ હતા। તે ઈચ્છતો હતો કે માતા પિતા રસ્તા પર આવી જાય અને આ જમીનનો પણ તે કબજો લઈ લે। ચાલો બહાર નીકળો, બધા, મુદત પૂરી થઈ ગઈ છે। મહેન્દ્રએ ચહેરા પર ખોટો અફસોસ દેખાડતા બૂમ પાડી, બાપુજી, મેં તો બહુ પ્રયત્ન કર્યો, પણ મારાથી આ દેવું ન ચૂકવી શકાયું। હવે તમારે ઘર ખાલી કરવું જ પડશે। અવાજ સાંભળીને માતા પિતા ડરના માર્યા ધ્રુજવા લાગ્યા। રાઘવ શાંતિથી ઘરની બહાર આવ્યો। મહેન્દ્રએ કટાક્ષમાં હસીને કહ્યું, જોયું રાઘવ, તું તો મોટો દીકરો બનીને આવ્યો હતો ને હવે બચાવ તારા મા બાપને। તારી પાસે તો ફૂટી કોડી પણ નથી। ત્યાં જ શાહુકારની ગાડી આવીને ઊભી રહી। શાહુકાર નીચે ઉતર્યા અને સીધા રાઘવ પાસે જઈને હાથ જોડીને ઊભા રહી ગયા। મહેન્દ્ર ચોંકી ગયો। શેઠજી, તમે આ ભિખારીને કેમ નમસ્કાર કરો છો? આ ઘર ખાલી કરાવો। શાહુકારે હસીને કહ્યું, ઘર કેમ ખાલી કરાવું? રાઘવભાઈએ પાઈ ચૂકવી દીધી છે અને હા મહેન્દ્ર, તે તારા સગા ભાઈની જે ખોટી સહીઓ કરી હતી એની પોલીસ ફરિયાદ મેં તૈયાર રાખી છે। જો રાઘવભાઈ એક ઈશારો કરે તો તું અત્યારે જ જેલના સળિયા પાછળ હોઈશ। આ સાંભળીને મહેન્દ્રના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેનો બધો જ ગર્વ અને અભિમાન એક જ પળમાં ચકનાચૂર થઈ ગયા। બૂમાબૂમ સાંભળીને આજુબાજુથી ગામના લોકો પણ ભેગા થઈ ગયા હતા। એ જ વખતે ભીડમાંથી કવિતા, મહેન્દ્રની પત્ની, આગળ આવી। હવે તેનાથી આ પાપનો ભાર સહન નહોતો થતો। તેણે રડતા રડતા બધાની સામે સાચું કહી દીધું, મને માફ કરી દો મા બાપુજી, આ માણસે મને ડરાવીને રાખી હતી। રાઘવભાઈ દર મહિને 12,000 રૂપિયા મોકલતા હતા, પણ આણે 1 રૂપિયો પણ તમને ન આપ્યો અને પોતાના શોખ પૂરા કર્યા, તમને ઘોડાનો ચારો ખાવા મજબૂર કર્યા। રાઘવ આગળ વધ્યો અને તેણે મહેન્દ્રના ગાલ પર એક સણસણતો લાફો ઝીકી દીધો। અવાજ એટલો જોરદાર હતો કે આખી શેરીમાં સન્નાટો છવાઈ ગયો। જેણે પોતાની સગી માની રોટલી છીનવી લીધી તે ભાઈ તો શું, માણસ કહેવાને પણ લાયક નથી। ચાલ્યો જા અહીંથી અને મારી કે મારા મા બાપની સામે ક્યારેય ફરકતો નહીં। રાઘવે ગર્જના ગામ લોકોના ફિટકાર અને પોલીસના ડરથી મહેન્દ્ર પોતાનું મોં છુપાવીને ત્યાંથી ભાગી ગયો। રાઘવ અંદર ગયો અને તેણે પિતાના ચરણ સ્પર્શ કર્યા। બાપુજી, હવે આપણું ઘર સુરક્ષિત છે અને બાકી બચેલા 4 લાખ રૂપિયાથી હું તમારી આંખોનું ઓપરેશન કરાવીશ અને આપણી આ હવેલીને ફરીથી નવી બનાવીશ। હવે હું ક્યાંય નહીં જાઉં, તમારી પાસે જ રહીશ। તે રાત્રે 3 વર્ષ પછી એ ઘરમાં ફરીથી ચૂલો સળગ્યો। ઘોડાના ચારાની દુર્ગંધ કાયમ માટે જતી રહી હતી અને તેના બદલે ઘરમાં ગરમ રોટલી અને તાજા શાકની મહેક ફેલાઈ રહી હતી। રામનારાયણ અને સરોજદેવીના ચહેરા પર આજે અપાર શાંતિ હતી અને તેમની ભીની આંખોમાં પોતાના સાચા દીકરા માટે ગર્વ હતો।